જય સ્વામિનારાયણ મિત્રો, આજે હું તમને ગોળ કાચને કચ્છી સ્ટાઇલમાં કઈ રીતે ભરવી તે શીખવાડીશ. તમે જોઈ શકો છો કે મિરર ચારે સાઈડથી કવર થઈ ગઈ છે. તો ચાલો શીખીએ. તો સૌપ્રથમ અહીંથી આપણે સોયને કાઢીશું અને સામેની સાઈડ આવી રીતે સોયને અંદર જવા દઈશું અને દોરો ખેંચી લઈશું. હવે તેની આગળની સાઈડ આપણે અહીંથી સોયને કાઢીશું અને આવી રીતે સામેની સાઈડ સોયને જવા દઈશું અને દોરો ખેંચી લઈશું. હવે તેની આગળની સાઈડ અહીંથી સોય આપણે કાઢીશું અને સામેની સાઈડ સોયને અંદર જવા દઈશું અને દોરો ખેંચી લઈશું. આપણે આવી રીતે મિરરને બાંધવાની છે જેથી ચોરસ બને. હવે આપણે સામેની સાઈડ અહીં સોયને અંદર જવા દઈશું અને દોરો ખેંચી લઈશું. આપણે આવી રીતે હજુ એક ચોરસ બનાવવાનું છે જેથી મિરર સારી રીતે બંધાઈ જાય. તમે જોઈ શકો છો કે હું હવે બીજો રાઉન્ડ લઈ રહી છું. તે તમે શાંતિથી જોજો જેથી તમને સારી રીતે મિરરને કઈ રીતે બાંધવી તે આવડી જાય. હવે આપણી મિરર બંધાઈ ગઈ છે. હવે આપણે એને કઈ રીતે ભરવી તે હું તમને શીખવાડીશ. હવે આપણે મિરરને ફરતી બાજુ બાંધવાનું ચાલુ કરીશું. તો તમે જુઓ છો કે મેં અહીંથી સોયને કાઢી છે અને દોરો ખેંચી લીધો છે. હવે આપણે મિરરને ભરવાનું ચાલુ કરીશું. તમે જુઓ છો ને મેં કઈ રીતે સોયને કાઢી છે. હવે આપણે દોરાને આમ ઉપરની સાઈડ લઈ લઈશું અને જ્યાંથી દોરો આપણે કાઢ્યો છે તેની બાજુમાં જ આપણે સોયને અંદર જવા દઈશું અને દોરો ખેંચી લઈશું. હવે જ્યાં આપણે સોયને અંદર જવા દીધી છે ત્યાંથી બાજુમાંથી આપણે સોયને કાઢીશું અને જે રીતે આપણે આગળ આંટી લીધી એ રીતે આપણે આંટી લઈશું અને દોરો ખેંચી લઈશું. હવે જ્યાંથી આપણે સોયને કાઢી છે ત્યાં જ બાજુમાં આપણે સોયને અંદર જવા દઈશું અને દોરો ખેંચી લઈશું. આપણે આવી જ રીતે મિરરને ભરતું જોવાનું છે. હવે આપણે સોયને અહીંથી આંટી લઈશું અને દોરો ખેંચી લઈશું. હવે જ્યાંથી આપણે સોયને કાઢી છે ત્યાં બાજુમાં જ આપણે સોયને અંદર જવા દઈશું અને દોરો ખેંચી લઈશું. આપણે આવી જ રીતે મિરરને ભરતું જવાનું છે અને આગળ વધતું જવાનું છે. તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે દોરો અંદર ખેંચી લઈશું. હવે જ્યાં આપણે દોરો સોયને અંદર જવા દીધી છે ત્યાંથી બાજુમાં જ આપણે સોયને કાઢશું અને હવે ભરતા જઈશું અને દોરો ખેંચી લઈશું. હવે તેની બાજુમાં જ આપણે સોયને અંદર જવા દઈશું અને દોરો ખેંચી લઈશું. આપણે આવી જ રીતે ધીરે ધીરે મિરરને ભરતું જવાનું છે.
વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી તમને સમજાય કે કઈ રીતે મિરર ભરવાની છે. અહીંથી આપણે સોયને કાઢીશું અને હવે આંટી લઈશું આવી રીતે, અને જ્યાંથી આપણે સોયને કાઢી છે ત્યાં જ બાજુમાં આપણે સોયને અંદર જવા દઈશું. તમે જોઈ શકો છો કે કેવી સરસ રીતે મિરર ભરાઈ રહી છે. આ રીતે મિરરને ભરવાથી મિરર નીકળી જવાનો પ્રોબ્લેમ થતો નથી, અને આ રીતે મિરર ભરવાથી મિરર એકદમ સુંદર દેખાય છે. તમે જોઈ શકો છો કે આપણી મિરર હવે ભરવાની પૂરી થવા આવી છે. આપણે આ જ રીતે આખી મિરરને ભરવાની છે, જેથી મિરર બહુ જ સુંદર દેખાય. હવે મિરર ભરવાની પૂરી થવા આવી છે. અહીંથી આપણે સોયને આવી રીતે આંટી લઈશું અને સોયને અંદર જવા દઈશું અને દોરો ખેંચી લઈશું. તમે જોઈ શકો છો કે મિરર કેવી રીતે ચારે સાઈડથી કવર થઈ ગઈ છે. જય સ્વામિનારાયણ મિત્રો.